બાળકો, કિશોરો, યુવકો, વડીલો, સૌને વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના પૂજનીય સંતોના સેવકના જય સ્વામિનારાયણ. સર્વે મુક્તો. સૌપ્રથમ આપણે 1 મિનિટ માટે 30 સેકન્ડ માટે તમામ વૃત્તિઓને બધેથી તોડીને, વિચારો બંધ કરીને, નેત્ર બંધ કરીને, આંખો બંધ કરીને બસ બધા વિચારો સ્ટોપ કરી દઈએ. શાંત થઈ જઈએ, મનને શાંત કરી દઈએ, આપણી આંખોની વૃત્તિઓને શાંત કરી દઈએ, કાનની વૃત્તિને શાંત કરી દઈએ. મહારાજે મને અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે એ ભાવમાં આવીએ, જેને નિમગ્નપણું કહેવાય. મહારાજને કરતા કરી દઈએ. જરા 30 સેકન્ડ માટે બધા નેત્ર બંધ કરી દઈશું. સહજાન સ્વામી મહારાજને જય. સહજાન સ્વામી મહારાજને જય. સર્વે મુક્તો. આજની આ વાત માત્ર સાંભળવા માટે નથી, યાદ રાખવા માટે નથી, સમજવા માટે નથી, આપણા જીવનમાં ઉતારવા માટે છે. સત્સંગમાં આવ્યા પછી કેટલાક જીવનના પ્રિન્સિપલ્સ, સિદ્ધાંતો હોવા જોઈએ. આપણું જીવન હંમેશા સિદ્ધાંતવાદી બનાવવું જોઈએ. પછી એમાં નો કોમ્પ્રોમાઇઝ, એમાં કોઈ સમાધાન ન કરી દેવું જોઈએ. અને એવા કેટલાક સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત છે પ્રામાણિકતા. ઇંગ્લિશમાં જેને કહેવાય છે ઓનેસ્ટી. મુક્તો આપણા જીવનનું એક મૂલ્ય બની જવું જોઈએ. સિદ્ધાંતિક જીવન જીવો. આપણે ત્યાં ગાંધીનગર સ્વામિનારાયણ ધામ ગુરુકુળ ચાલે છે. દર વર્ષે લગભગ 250 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ત્યાં જ રહે છે, ત્યાં જમે છે. વિદ્યાર્થીઓ જ્યારે 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ જ્યારે ભણીને ઘેર જાય, એનો ત્યાંનો ત્યાં 12 ધોરણ સુધીનો અભ્યાસ થાય છે. જ્યારે 12મું પાસ કરીને જાય ને, ત્યારે એમનો વિદાયનો અમે પ્રોગ્રામ રાખતા હોઈએ. અમે સામે ચાલીને વિદ્યાર્થીઓને એટલું કહીએ કે ભાઈઓ, પહેલાંથી ગુરુકુળ પરંપરાની એક રીતિ છે કે ગુરુકુળમાં વિદ્યાર્થી રહે 2-5 વર્ષ સુધી, સંતોને સેવ્યા હોય, ગુરુને સેવ્યા હોય, તો હવે તમે છૂટા પડો છો, તમારી પાસે ગુરુ દક્ષિણા આજે અમારે માગવી છે. વિદ્યાર્થીની પોતાની જવાબદારી છે કે ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે ગુરુ દક્ષિણા આપવી જોઈએ. અમે આજે તમારી પાસે સામે ચાલીને ગુરુ દક્ષિણા માગીએ છીએ, આપશો? એમ હું પૂછું એમને. બધા હાથ જોડીને કે સ્વામી આપ જે માગશો એ આપી દઈશું.
કે જો આજે તમે બધાએ હાથમાં જળ લો, એક પ્રતિજ્ઞા લો અને અમને વચન આપો કે તમે મોટા થઈને કોઈ કોલેજમાં જશો, કોલેજનો અભ્યાસ પૂર્ણ કરીને કોઈ વિદેશમાં જશો, કોઈ એન્જિનિયર થશો, કોઈ ડૉક્ટર થશો, કોઈ રાજકારણમાં જશો, કોઈ પણ ધંધા નોકરીમાં તમે જોડાશો, તમારું સામાજિક જીવન, વ્યવહારિક જીવન શરૂ થશે. તમે અમને એક વચન આપો ગુરુ દક્ષિણામાં કે તમારા જીવનમાં તમે ક્યારેય કશું ખોટું નહીં કરો. અમારે તમારી પાસે બીજું કોઈ વચન જોતું નથી, ગુરુ દક્ષિણા જોતી નથી. પૈસા માટે થઈને, પોતાના સ્વાર્થ માટે થઈને, નિજ સ્વાર્થ માટે થઈને આપણે સહજમાં ખોટું બોલીએ, ખોટું કરીએ, ખોટું કંઈક આપણા જીવનમાં પ્રામાણિકતાના મૂલ્યોનું કોઈ મૂલ્ય રાખીને કે એનું અવમૂલ્યન કરીને આપણી નીતિમત્તાને નેવે મૂકીને, આપણા સંસ્કારને બાજુમાં મૂકીને તમે કશું જ નહીં કરો. કોઈ દિવસ જીવનમાં લાંચ રૂશ્વત નહીં કરો, ભેળસેળ નહીં કરો, દગા નહીં કરો, કપટ નહીં કરો, પ્રપંચ નહીં કરો, યુક્તિ પ્રયુક્તિ નહીં કરો, કોઈને છેતરવાની પ્રવૃત્તિ નહીં કરો, કોઈને બાટલામાં ઉતારવાનો ધંધો નહીં કરો. કાયદાઓનો સરેઆમ ઉલ્લંઘન નહીં કરો. અમને આટલું વચન આપો. આપણે આપણું જીવન બદલવાનું છે એવી આશાથી અમે તમને આ વાત કરી રહ્યા છીએ. જીવનમાં પૈસાનું મૂલ્ય નથી, સત્તાનું મૂલ્ય નથી. પૈસો, સત્તા, સંપત્તિ એ તો આજે છે ને કાલે ન પણ હોય, પરંતુ આપણા જીવનના જે સંસ્કારો છે એ આપણી સાચી સમૃદ્ધિ છે અને એનું બહુ મોટું મૂલ્ય છે. મુક્તો અમારે તમને આજે 2, 4, 5 બાબતોની ઘટનાઓની વાત કરવી છે. પ્રામાણિકતા કોને કહેવાય? નીતિમત્તા કોને કહેવાય? સત્યતા કોને કહેવાય? પોતાના 5 રૂપિયાના સ્વાર્થ માટે કોઈનું 5,000નું નુકસાન થાય તો ભલે થાય, મારે શું, મારા 5 રૂપિયા મળે છે ને. આ સ્વાર્થ વૃત્તિ છે. આપણા ભારતની અંદર મુક્તો તમામ સંસ્કારો છે, આટલા બધા ધર્મો છે, આટલા બધા સંપ્રદાયો છે, અમારા જેવા હજારો વક્તાઓ છે, કથાકારો છે, ને છતાં પણ ઘણી વખત જોઈએ ને, બોલો, વી આર ટુ પુઅર. આપણા કેટલાક સંસ્કારોમાં આપણે બહુ ગરીબ છીએ, બહુ દુઃખ થાય. આપણા કરતાં એ દેશો, ઘણા દેશો બહુ આગળ છે આ બધી બાબતોમાં. અમે તો ઘણા દેશોમાં ફરતા હોઈએ છીએ, જોતા હોઈએ કે ત્યાંના કેટલા ઓનેસ્ટ હોય, કેટલા પ્રામાણિક હોય. રાતના 2 વાગે, બોલો, અમે જોયું છે અમેરિકામાં, કેનેડામાં, લંડનમાં, આ બધા દેશોની અંદર, ઓસ્ટ્રેલિયા આદિ દેશોની અંદર, બોલો, રાતના 2 વાગે તમે નીકળો, કોઈ ટ્રાફિક ના હોય ને તો 4 રસ્તા ઉપર લાલ લાઇટ ઉપર ગાડી ઊભી રહી જ જાય. કોઈ ના હોય, ચકલું ફરકતું ના હોય, બોલો, પરંતુ લાલ લાઇટ રાત્રે ચાલુ હોય અને લાલ લાઇટ થાય એટલે ગાડી ઊભી જ હોય. પોલીસ નથી જોતી ને કોઈ જોતું નથી એટલે રમકારી મૂકી દો, આપણે કરશું ને, કોઈ નથી, અત્યારે કોઈ ટ્રાફિક નથી, જવા દો. નહીં, એટલી બધી ડિસિપ્લિન છે. આ સંસ્કાર છે, આ ડિસિપ્લિન છે. અહીં આપણે તો થોડે દાડે રાતના 2 વાગે નહીં, બપોરે 2 વાગે આમ નજર કરીએ, કોઈ જોતું નથી ને તો ભાગીએ. બોલો, તમે પોલીસ ખાતામાં જ છો ને, બોલો, એમને ખબર હશે. બોલો, તમારા જેવો એક જુવાનીઓ બપોરના 2 વાગે આવી રીતે નીકળ્યો, ટ્રાફિક લાઇટ હતી, લાલ લાઇટ હતી, તો ભાગ્યો.
આગળ એમના જેવા પોલીસવાળા ભાઈ ઊભા હતા ને એમણે ઊભો રાખ્યો, એ લાલ લાઇટમાં નીકળ્યો, ખબર પડે છે, નથી દેખાતું, આંધળો છું. પેલો કે હાથ જોડીને કે સાહેબ લાલ લાઇટ તો ભાળી હતી પણ તમને નહોતા ભાળ્યા. આ તાળી પાડવા જેવી વાત નથી. આપણા લોકોનું આ કલ્ચર કેવું છે, બહુ દુઃખ થાય. અહીં બેઠેલા બધાને પહેલી તો એ વિનંતી કરું છું, કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન કરવું એ પ્રમાણિકતા નથી. આવી ભૂલ આપણે આજ સુધી કરી હોય તો માફ, પણ હવે ભૂલ ના કરશો. કાયદાને રિસ્પેક્ટ આપો. આપણા હિત માટે કાયદા બનાવેલા છે. બેલ્ટ બાંધવાનો, ગાડીમાં બેઠા હોય ને બેલ્ટ બાંધવાનો કાયદો છે તો બાંધવો જોઈએ, એ પ્રમાણિકતા છે આપણી. આપણને બાઇક ઉપર બેસીએ ને પેલું હેલ્મેટ પહેરવાનો આ કાયદો છે, પહેરવો જોઈએ. દાદા થઈને ન ફરો, કોક દાડો છઠ્ઠીનું ધાવણ કાઢી નાખે કાયદાનું જો ઉલ્લંઘન કરીએ ને તો. એટલે સમજ્યા ને, છઠ્ઠીનું ધાવણ એટલે ક્યાંક એક્સિડન્ટ થઈ ગયો તો નુકસાન કોને થવાનું જ કહો જોઈએ. શા માટે ઉલ્લંઘન કરવું જોઈએ? આ અપ્રામાણિકતા છે. આપણે આવા નાની નાની ભૂલોમાંથી મોટી ભૂલો કરતા થઈ જઈએ છીએ, કારણ કે આપણને એનાથી એમ થાય કોણ શું કરી લેવાનું છે, હવે પોલીસવાળા શું કરી લેવાના છે. અરે ભાઈ શું કરવા પણ, શા માટે? તમારું જોઈને તમારા બાળકો કાલ આવું બધું શીખશે. બોલો, તમે હેલ્મેટ નહીં પહેરો, તમારા બાળકો નહીં પહેરે. તમે બેલ્ટ બાંધતા નાનપણથી નહીં બાંધો, તમારા બાળકો નહીં બાંધે. શા માટે આવું કરવાની જરૂર છે? શું કરવા કરવું જોઈએ આવું? તમે કહેશો કે સ્વામી આવી નાની નાની બાબતોમાં તમે શું નકામી લપ કરો છો? અરે ભાઈ લપ નથી, આ કાયદો છે. આ લપ નથી, ઘણાને લપ લાગે, પણ મુક્તો નહીં કરવાનું. શા માટે? અને જેને કીડી મકોડા મારતા જીવ, જેને વાંધો નહીં હોય, માણા મારતા એને કશો સંકોચ નહીં થાય. બોલો, આ બધા બીડીઓ પીનારા, સિગરેટ પીનારા કંઈ સીધી થોકડી નથી પીતા હો. શરૂઆત એની ઠૂંઠાથી જ થઈ હોય. હા, સાચી વાત છે. પહેલાં ઠૂંઠા પીતા શીખ્યો ને એમાંથી 2 ને પછી 5 ને પછી 10 ને પછી તમે જો આખી જુડી પી જાય. જુડી કહો શું કહો તમે? અહીંયા જુડી જ કહો નહીં, બોલો, આખી જુડી પી જાય. બોલો, શરૂઆત હંમેશા નાનાથી થતી હોય છે. એમાંથી સંશય જતો રહ્યો ને કે આમાં શું. અમારે સંતોના નિયમ છે, ધર્મ અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય અને પૈસાનો સ્પર્શ ન કરવો, અમારો સંતોનો ધર્મ છે. પરંતુ જો સહેજ સ્પર્શ કરવામાં જો એક વખત સુખ જતી રહી ને, બોલો, પૈસા રાખતા થઈ જઈએ અમે. બોલો, ફોન ઉપર કોઈ સ્ત્રી સાથે હલ્લો બોલી ગયો ને અને સંશય નીકળી ગયો ને અમને, બોલો, સ્ત્રીઓ જોડે વાતો કરતા થઈ જઈએ. પછી સંશય નીકળી ગયો ને, શંકા નીકળી ગઈ ને, સુખ નીકળી ગઈ ને. જે સાધુ સમાજની અંદર કે તમારા સમાજની અંદર જે કંઈ બદીઓ બેઠી હોય છે એનું મૂળ નાનું હોય છે, એની શરૂઆત હંમેશા નાની હોય છે. કાયદાનો થોડોક ભંગ કર્યો ને પછી ધીમે 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 મોટો થતાં સહેજ પણ આપણને મોટો ભંગ કરવામાં સહેજ પણ આપણને ક્ષોભ નહીં થાય, સુખ જતી રહી ને. અમારી 2 હાથ જોડીને વિનંતી છે, આવા નાના નાના કાયદોનો પણ ભંગ ન કરો. ડિસિપ્લિન છે, એક જાતની આપણા સંસ્કાર છે. ખોટું કરવું, ખોટું બોલવું, ખોટું આમ કરી નાખવું, રમતમાં આમ શા માટે આવું કરવું? મેં અગાઉ કહ્યું હતું કે અમારે ત્યાં, બોલો, એક વખત અમે મણિનગર આપણું ઈસનપુર મંદિરે સભા હતી અને અમે જતા હતા, ત્યારે થોડું મોડું થઈ ગયું હતું. ટ્રાફિક બહુ આવી ગયો. અમદાવાદમાં આપણે પેલી BRTSની બસો ચાલે છે, BRTS. તે પેલા રસ્તા વચ્ચે પેલું વચ્ચે ટ્રેક બનાવેલા છે BRTSમાં. અહીંયા બીજા વાહનો નહીં જવાનું, એ ગાડીઓ જ જાય, બધી સ્પેશિયલ બસો હોય. અમારા ડ્રાઈવર છે તો એમણે તો વચ્ચે ગાડી ઘુસાડી દીધી BRTSના પટ્ટામાં. અમે બેઠા છીએ ને, બોલો, સેવકે જોયું એટલે કે એ બાપુ આ શું કર્યું તમે? કે શું ટ્રાફિક છે ને, જરા આ બધી ટ્રાફિક, 2 બાજુ ટ્રાફિક હોય, આપણે વચ્ચે ઘૂસી જઈએ, જલ્દી પહોંચી જવાય ને. કે આપણે કાયદાને પાલન કરાવવાનું છે.
અને અમે બેઠા છીએ તોય તું આ ધંધો કરીશ તો તું એકલો હોય તો કરીશું. આપણે આપણો સ્વાર્થ જોયો, આપણે આપણો સ્વાર્થ જોઈ લીધો. આ બીજા બધાને મોડું નહીં થતું હોય. આપણી ભૂલ છે કે આપણે મોડા નીકળ્યા, અડધો કલાક વહેલું નીકળવું જોઈએ. ચાલ ખબરદાર બહાર કાઢી લે, કાં તો પાછી લઈ લે. આજે આટલો કાયદાનો ભંગ થયો, કાલ તમે વધુ કરશો. ના ચાલે. તમારે પણ નહીં, આ મારા માટે પણ અમે કહીએ છીએ, અમારે પણ કાયદાનું પાલન કરવું જોઈએ. જે દેશમાં રહીએ છીએ, જે દેશમાં અમે જઈએ ત્યાં દેશના કાયદાઓનું પાલન કરવું જોઈએ. એ અમારી પવિત્ર ફરજ છે, તમારી પવિત્ર ફરજ છે. નહીંતર અપ્રમાણિકતા છે આ બધી. કોઈ દિવસ માત્ર નિજ સ્વાર્થી ન બનો, સૌની સામે નજર કરો. બીજાનું શું થશે વિચારો જરા. એવા કોઈ ધંધા ન કરો કે જે ધંધામાં પાપ થતું હોય, અધર્મ થતો હોય, અનીતિ થતી હોય, ખોટું થતું હોય, લોકોના જીવન બરબાદ થતા હોય. ઘણા એવા બિઝનેસ હોય છે. અને અત્યારે શોર્ટકટનો જમાનો છે. યુવાનો ખાસ કરીને તમને કહું છું, કેમ ટૂંકા સમયમાં ઝાઝો રૂપિયો કમાવાય. દરેકને જલ્દી પૈસાવાળા, દરેકને જલ્દી કરોડપતિ થવાની તમન્ના હોય છે. આજની યુવાનીનો ક્રેઝ છે. ઓછી મહેનત ઝાઝા કેમ રૂપિયા મળી જાય. તમારા બાપ દાદાઓ મહેનત કરીને તૂટી ગયા હોય બિચારા, ત્યારે માંડ એમને મકાન થયો એટલે તમને પછી વટ હોય. હું જો બતાવી દઉં તમને, 5 રૂપિયા હું લખપતિ થઈ જાઉં, કરોડપતિ થઈ જાઉં. આજના યુવાનોનો આ ક્રેઝ છે. મુકતો મુંબઈ અમે હમણાં ગયેલા 3-4 વર્ષ પહેલાં. મુંબઈમાં આપણું મંદિર છે કાંદિવલી વિસ્તારમાં, અને ત્યાં રવિવારનો સમય એવો હતો. સાંજે સભાપતિ, રાત્રે અમારા 8 વાગે. એટલે આપણા એક સત્સંગી ઓળખીતા ભાઈ, એમની જોડે એક બીજા કાકા હતા, લગભગ 55-60 વર્ષના. એમને લઈને આવેલા. એમના કપાળમાં તિલક ચાંદલો હતો, સત્સંગી હતા. મેં પૂછ્યું કે આ ભાઈ કોણ છે, તમારા પાડોશી છે, કોણ છે? તો કે હા સ્વામી, અમારા પાડોશી છે, સત્સંગી છે, આપણે ત્યાં પહેલી વખત આવ્યા છે, પરંતુ એમને આપની સાથે 2 મિનિટ 5 મિનિટ મળવું છે, બહુ દુઃખી છે, તકલીફમાં છે, અને આશીર્વાદ લેવા છે. એટલે સ્વામી 5 મિનિટ આપો ને એમને. હું એમને આશા આપીને લાવ્યો છું કે અમારા સ્વામી તમારી સાથે બેસશે, કે તમે જમીન પ્રસાદ લઈને આવો, આપણે બેસીએ. પ્રસાદ લઈને આવ્યા. અમે અંદર બાજુમાં રૂમ હતો એટલે રૂમમાં બેસાડ્યા. એમણે સ્ટોપર વાંખી દીધી. સ્વામી ખાનગી વાત છે, હું સ્ટોપર વાંખી દઉં, આપણે 2 જણા એકલા બેસવું છે, કોઈ આવી ના જાય. કંઈ વાંધો નહીં. ખૂબ રડ્યા, ખૂબ રડ્યા. ખોળામાં માથું મૂકીને, નાનું બાળક રડે ને એમણે રડ્યા, ખૂબ રડ્યા. વાત કરો, શું છે આટલી બધી, શું તકલીફ છે આપને? હું કે સ્વામી, હું બહુ દુઃખી છું. કે શું દુઃખ છે કહો? એમણે જે આપવી હતી કઈ, આપણે બધાએ બહુ શીખવા જેવી વાત છે. બનેલી ઘટના કીધી. મને કે સ્વામી, હું આજથી 30 વર્ષ પહેલાં મારા લગ્ન થયા, અને અમે બંને માણસો ઉત્તર ગુજરાતનું, એમણે ગામનું નામ દીધું. સ્વામી, અમે મહેસાણા જિલ્લાનું ફલાણા ગામમાં અમે રહેતા. અમે મારા મા બાપ બહુ ગરીબીમાંથી મોટા કરેલા અમને છોકરાઓને. સ્વામી, હું 10 ચોપડી પાસ થયેલો માણસ. સ્વામી, અમારા લગ્ન થયા પછી અમારા 4 ભાઈઓ હતા, ઘરનું 5 વીઘા જમીન, 4 ભાઈઓ ભાગ પાડે ત્યારે હવા વીઘો ભાગમાં આવે. આજના જમાનામાં વીઘો હવા વીઘોની કિંમત શું? સ્વામી, અમે બંને માણસોએ નક્કી કર્યું કે આપણે કંઈ જમીન નથી જોતી, શું લેવું વીઘાને. એ વખતે 30-40 વર્ષના ગામડાનો વીઘો, એની શું કિંમત હતી એ જમાના. સ્વામી, અમે બંને માણસોએ પહેરે લુગડે, કોઈ બાળકો નહોતા, અમે પહેરે લુગડે મુંબઈ આવી ગયા. ગાડીમાં અમદાવાદ આવીને ગાડીમાં બેસી ગયા. ક્યાં જશું અમને ખબર નથી. મુંબઈની ટિકિટ ખિસ્સામાં 2 રૂપિયા હતા. કે ઘેર કહીને નીકળ્યા કે અમે જઈએ છીએ, ભગવાનને તમારા આશીર્વાદ, મા બાપને કહ્યું કે તમારા આશીર્વાદ અમારી પાસે રાખજો. અમે તમને મહિને 2 મહિને કુશળ સમાચાર
પહોંચાડતા રહીશું. ભગવાન અમને જ્યાં લઈ જાય ત્યાં કોઈ ઓળખાણ નહીં, કોઈ કુટુંબ નહીં, કોઈ હગું નહીં. મુંબઈના અમે સ્ટેશને ઉતર્યા ભગવાન ભરોસે. સ્વયં મા બાપના સંસ્કાર હતા, કોઈ પરિચય નહોતો. અજાણ્યા મુંબઈ જેવા શહેરમાં કે સ્વામી અમે આવ્યા. અમે મજૂરી, શરૂઆતમાં અમે 3 મહિના મજૂરી કરી. એક નાનકડી ચાલીમાં ઝૂંપડામાં રહેતા. સ્વામી એમાંથી એક પતરાવાળું ચાલીનું મકાન મળી ગયું. 32 રૂપિયા ભાડું, મહિને ફક્ત 32 રૂપિયા ભાડું. આ વાત એ કરતા હતા 1990ની 85ની સાલની વાત. એ કે સ્વામી હું એક કારખાનામાં અમે 2 જણા નોકરી રહ્યા, પતિ પત્ની. સ્વામી મહિને 5,000 રૂપિયા અમને મળે, 2 જણાના થઈને. પતરાવાળી ઓયડીમાં રહીએ. સ્વામી ભગવાનને ઈચ્છાથી એક દીકરીનો જન્મ થયો, એક દીકરાનો જન્મ થયો. સ્વામી અમને એ જ અરસામાં સ્વામિનારાયણ મંદિર બાજુમાં હતું, અમને સ્વામિનારાયણના સંતો મળ્યા. અમે સત્સંગી થયા. સ્વામિનારાયણ ભગવાનની કંઠી ગળામાં ધારણ કરી અમે રોજ રાત્રે મંદિરે જઈએ. અમારા બાળકોને સંસ્કાર આપ્યા. સ્વામી મુંબઈ જેવા શહેરમાં 5,000ની વેલ્યુ શું? ગુજરાતીમાં કહેવત છે, મુંબઈની કમાણી મુંબઈમાં હમાણી. આવી તમે કહેવત સાંભળી હશે કે મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી. મુંબઈનું જીવન ધોરણ છે ને આપણા કરતાં બહુ ઊંચું, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. એ કે સ્વામી દીકરી મોટી હતી, એને પણ ભણાવી ગણાવી સાસરે મોકલી. સ્વામી દીકરાને પણ મેં એન્જિનિયર બનાવ્યો. સ્વામી મજૂરી કરીને અમે અમારા ઘરમાં, છોકરો એન્જિનિયર થયો ત્યાં સુધી અમારા ઘરમાં ફ્રીજ નહોતું. ફર્નિચર બીજું ક્યાંથી હોય, ફ્રીજ નહીં ઘરમાં. અમે માટલાનું પાણી પીતા અત્યાર સુધી. બાટલો ભાળ્યો નથી અમે. ફ્રીજમાં બાટલો મૂક્યો, ફ્રીજ હોય તો બાટલો હોય ને. સ્વામી મારો દીકરો બહુ ભણવામાં હોશિયાર હતો. સ્વામી કાયમ એનો પહેલો નંબર આવે. પ્લાસ્ટિક એન્જિનિયર થયો. બીજા જ મહિને એને સ્વામી સારામાં સારી નોકરી મળી ગઈ. મુંબઈથી પણ નોકરી દૂર મળી. મુંબઈ મહારાષ્ટ્રમાં આવે અને એને નોકરી મળી વાપી, ગુજરાતની બોર્ડર. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર વાપી કહેવાય. વાપીમાં નોકરી મળી. સ્વામી ત્યાંની એક પ્લાસ્ટિક બહુ મોટી ઇન્ડસ્ટ્રીઝ હતી ને એના મેનેજર તરીકે એને જોબ મળી ગઈ. પહેલા જ મહિને સ્વામી એનો 90,000 રૂપિયા પગાર. પહેલા મહિને 90,000 પગાર શરૂ થયો. સ્વામી મારો, હું 30 વર્ષથી નોકરી કરતો હતો, મારો 18,000 પગાર પહોંચ્યો હતો. કેટલો? 18,000. અને મારા દીકરાને પહેલા મહિને 90,000 પગાર. સ્વામી જે દિવસે એનો પગાર આવ્યો ને તે દિવસે અમે લાપસીના આંધણ મૂક્યા. કેવો ઘરમાં અમે બધા લાપસી બનાવી. લાપસી પહેલાનું જમણ એટલે લાપસી. મુક તો આવી જૂની જમાનાની સ્વામી અમે તેથી લાપસીનું આંધણ મૂક્યું અને લાપસી કરીને અમે બધાએ ખાધી. સ્વામી પહેલા મહિને મારા દીકરાએ કહ્યું કે બાપા મમ્મી ફ્રીજ લાવવું છે. અમારા ઘરમાં એ 90,000 રૂપિયામાંથી ફ્રીજ આવ્યું. મુંબઈમાં આવ્યા પછી 32 વર્ષે, 30 વર્ષે. સ્વામી અમારો દાડો વળ્યો. 2-4 મહિના પછી દીકરાએ કહ્યું કે બહુ કયાગ્રો દીકરો હતો, સંસ્કારી હતો. દીકરાએ કહ્યું મા બાપને કે હવે તમે નોકરી છોડી દો, તમે બહુ મજૂરી કરી છે મારા માટે. સ્વામી એણે મને ને એની માને બેન નોકરી છોડાવી દીધી. હવે તમે શાંતિથી ભગવાન ભજો. સ્વામી 12 મહિના પછી એનો પગાર થઈ ગયો સીધો લાખ ઉપર. 15,000નો વધારો થઈ ગયો. બીજા વર્ષે બીજા 15,000 વધ્યા.
સ્વામી 3 વર્ષમાં ₹1,50,000 પગાર થઈ ગયો એનો. સ્વામી અમે ફ્લેટ બુક કરાયો દહીંસર વિસ્તારમાં, 80 લાખનો ફ્લેટ બુક કરાયો. લોન મળતી હતી, હપ્તા ભરશું મહિને ₹50,000, ₹60,000, ₹80,000 હપ્તો ભરવો પડે. અમે કરકસરથી જીવીએ. તો સ્વામી 50 લાખની લોન મળી, 50-60 લાખની લોન લઈને અમે મકાન બુક કરાયું. આ ભાઈ વાત કરે છો. સ્વામી રોજ સવારમાં 9 વાગે ઘેરથી 8 વાગે નીકળે, 9 વાગ્યાની ગાડી એને સ્ટેશનથી, બોરીવલ્લી સ્ટેશનથી 9 વાગે ગાડી મળે, 10:30 વાગે વાપી પહોંચે, એની 10:30 પોણા 11 જોબ શરૂ થાય, સાંજે 6 વાગે છૂટે, 6:30 છૂટીને 7 વાગે ફરી ટ્રેન મળે, 9 વાગે ઘેર આવે. સવારના 9 વાગે નીકળ્યો હોય, સાંજે 9 વાગે ઘેર આવે. સ્વામી અમે બહુ સુખી હતા. પરંતુ એને એક ભાઈબંધ મળી ગયો રસ્તામાં, અને એ ભાઈબંધે એને પૂછ્યું કે તારો પગાર શું છે? તો કે 90,000, ₹1,50,000. એ વખતે મારો ₹1,50,000 પગાર છોકરાનો. મહિને? તો કે મહિને જ હોય ને, તાર ઓછો કંઈ રોજ ન હોય. બોલ, તને હું રોજના ₹1,50,000 મળે એવું કરી દઉં. ઓલા આવી લાલચ આપી, રોજ ₹1,50,000 મળે. દીકરો દુઃખી દિવસો જોયેલા, દુઃખના દાડા જોયેલા, અને શોર્ટકટ બતાવ્યો પેલા, રોજના ₹1,50,000 આપું. કેવી રીતે? તારે મુંબઈથી એક પાઉચ તને કોઈ આપી જશે, એ તારે લઈ જવાનું. તું વાપી ઉતર, ત્યાં કોઈક તને સામે લેવા આવશે, એને આપી દેવાનું. ત્યાંથી એક પાઉચ આપે, તારે અહીં આપી દેવાનું. તને રાતે ₹1,50,000નું કવર, એન્વેલપ, ₹1,50,000 રોકડા તને રોજ મળી જશે. બસ તારે જોવાનું નહીં કે અંદર શું છે. બોલો, રોજ ₹1,50,000. સ્વામી 15 દિવસ સુધી રોજ ₹1,50,000 ખાઈ જાય, રોજ ₹1,50,000 ખાઈ જાય. સ્વામી અમે મા બાપ તરીકે પૂછ્યું નહીં કે બેટા પૈસા આટલા ક્યાંથી આવે છે. સ્વામી એણે 20 લાખની ગાડી છોડાઈ 15 દાડામાં, 20 લાખની ગાડી છોડાઈ દીધી. અમારા ઘરમાં સાયકલ હતી, બાઇક નહોતું, સીધી ગાડી આવી. અમારા મા બાપની ફરજ હતી કે બેટા આ ગાડી કેવી રીતે આવી પૂછવું જોઈએ. પણ અમે દુઃખના દાડા જોયેલા, ગાડી અમને ગળી મત જેવી લાગી. સ્વામી 18મે દાડે પોલીસને હાથે રંગે હાથ પકડાણો, કવર પકડાણો, અંદર ડ્રગ્સ એટલે સમજો છો ને પેલા નશીલો પદાર્થ, બ્રાઉન સુગર ને બધું જે આવતું હોય ને, મને ખબર નથી પડતી એમાં શું હોય, પણ એવી વસ્તુ પકડાઈ. સ્વામી એને હાથ કડી પહેરાઈને પોલીસ જેલમાં લઈ જઈ. સ્વામી 2 મહિના પછી એનો કેસનો હમણાં ચુકાદો આવ્યો, એને 8 વર્ષની સજા થઈ, 8 વર્ષની જેલની સજા થઈ. સ્વામી પગાર ગયો, ગાડી ગઈ, અમારો ફ્લેટ નોંધાયેલો અમારે પાછો આપી દેવો પડ્યો. સ્વામી અમે એ જ પતરાવાળી ઓઈડીમાં આજે રહીએ છીએ. સ્વામી અમે 2 જણાએ ફરી પાછું નોકરી ચાલુ કરી. સ્વામી અમે મજૂરી ચાલુ કરી દીધી. પૈસો મળ્યો પણ અમે જીરવી ના શક્યા. સ્વામી અમે અત્યારે ખૂબ પસ્તાઈએ છીએ. આ અપ્રમાણિકતાનો પૈસો, અનીતિનો પૈસો, જેને આસુરી દ્રવ્ય કહેવાય, અમારા ઘરમાં આવી ગયો. સ્વામી અમે હેરાન થઈ ગયા. મુક તો આજની યુવા પેઢીને અમે બહુ સાવધાન કરીએ છીએ. ધ્યાન રાખજો, આવા પ્રલોભનો ઠેર ઠેર
ગુજરાતની અંદર પણ આવા પ્રલોભન આપનારો બહુ વર્ગ હોય છે, શહેરની અંદર. સાવધાન રહેજો. હમણાં જ હું ઊંઝા ગયો હતો. ઊંઝામાં આપણો એક સત્સંગીનો દીકરો, બોલો, મને એના પપ્પાએ કહ્યું કે સ્વામી મારો દીકરો, મેં કીધું રોજ મંદિર આવતો હતો. મેં કીધું કેમ, ક્યાં ગયો પેલો તમારો દીકરો? ત્યાં કે સ્વામી અંદર છે. કે આવા ડ્રગ્સમાં, બોલો, એ પકડાણો. સંસ્કારી હતો પણ ભાઈબંધ એવા મળી ગયા. ટૂંકા ગાળામાં જલ્દી પૈસાદાર થવાના કિમિયા છે આ બધા. મહેરબાની કરીને આવા ટૂંકા રસ્તા ન શોધશો. ઇંગ્લિશમાં એક કહેવત છે, શોર્ટકટ વિલ યુ કટ યુ શોર્ટ. ઇંગ્લિશમાં એક બહુ સરસ કહેવત છે, ધ શોર્ટકટ વિલ કટ યુ શોર્ટ. એટલે સમજ્યા? નહીં સમજ્યા હોય. ટૂંકો રસ્તો તમને ટૂંકા કરી નાખશે. એનું ગુજરાતી આવું થાય, ટૂંકા રસ્તા તમને ટૂંકા કરી નાખશે. શોર્ટકટ વિલ યુ કટ યુ શોર્ટ. મહેરબાની કરીને આવા ટૂંકા રસ્તે પૈસા દ્રવ્ય કમાવા અપ્રમાણિકતાના માર્ગ છે, આ બધા અનીતિના માર્ગ છે. મહેરબાની કરીને કોઈ આ રસ્તે ચડશો નહીં. ભલે થોડી દુઃખ પડે, મહેનત કરવી પડે, પરસેવો પાડવો પડે, પાડજો, પરસેવાનો પૈસો કમાજો, પરંતુ આવો અધર્મનો, અનીતિનો પૈસો આપણા ઘરમાં ક્યારેય પ્રવેશવા ન દેશો. આ ભાઈ કાલે મને કહેતા હતા કે સ્વામી હું રિક્ષા ચલાવું છું. ભલે રિક્ષા ચલાવીને મહેનત કરીને પૈસો કમાવો છો ને, એ પૈસો ગળ્યો મધ જેવો રોટલો લાગશે તમને. પણ ખોટું કરીને, અધર્મ કરીને, કોઈ મહેરબાની કરીને, કોઈ, જો તમે અમારા હોય તો અહીં બેઠેલાને બે હાથ જોડીને વિનંતી કરું છું, હંમેશા એક વાત સાંભળજો અને સમજજો, અધર્મનો પૈસો, અનીતિનો પૈસો, ખોટી રીતે ઘરમાં આવેલો પૈસો ખોટા રસ્તે જ જાય. એમાં કોઈ બેમત નથી. એ દૂધના ઉભરા જેવો હોય છે. દૂધનો ઉભરો જ્યારે તપેલીમાં આવે ને ત્યારે આખી તપેલી ભરાઈ ગયેલી દેખાય, પરંતુ તળિયું ઢંકાયેલું માંડ હોય. એ હસી હસીને રોવાનો હોય છે ને રોઈ રોઈને ભોગવવાનો હોય છે. હસી હસીને લેવાનો હોય છે. જ્યારે લેતી વખતે બહુ આનંદ થાય, પરંતુ ભોગવવાનો થાય ને ત્યારે રોઈ રોઈને ભોગવવો પડે છે. અમે હમણાં થોડા સમય પહેલાં મહેસાણા ગયેલા. એક હરિભક્ત આપણા નવા સત્સંગમાં આવેલા, આવીને મને કે સ્વામી એકલા મળવું છે. બહુ રડ્યા, 60-62 વર્ષની ઉંમર. મેં કે કેમ આટલું રડો છો કેમ? મને કે સ્વામી મારી ઘરવાળી મને મારે છે. અમે આગલા દિવસે એમના ઘેર પધરામણીએ ગયેલા હો. આગલા દિવસે અમે એમના ઘેર પધરામણીએ ગયા. મોટો આલીશાન બંગલો, આલીશાન બંગલો. બોલો, મેં પૂછ્યું એ વખતે કેટલાનો બંગલો બનાવ્યો હતા? કે સ્વામી હમણાં જ કર્યો. જમીન જુદી 7 કરોડ રૂપિયાનું બાંધકામ કરેલું. કેટલું બાંધકામ? 7 કરોડ રૂપિયાનું બાંધકામ. જમીન હતી 10-15 કરોડની. એ બીજે જ દિવસે મને મળવા આવ્યા, રડ્યા. મને કે સ્વામી મારી ઘરવાળી મને મારે, મારી દીકરી મને મારે, મારો દીકરો મને મારે છે. કેમ? કે સ્વામી બસ મારું બોલ્યું ગમતું નથી કોઈને. 2 જણા, દીકરો ને દીકરી 2 જણા, 2 હાથ પગ ઝાલે ને ઓલી 2 મારે કે મને ધોકો લઈ. સ્વામી મેં શું એવું કર્યું છે મને મારે હિસાબ મને આટલું બધું દુઃખ કે મારા જણ્યા મને મારે કરતા હતા. પાવડેથી પૈસા ભેગા કર્યા હતા. એમની જાતે બોલે છો. અત્યારે તમને રાતે ઊંઘવા દે છે? એમને પૂછ્યું કે તમને રાતે હુવા દે છે, ઊંઘ આવે છે? કે સ્વામી છોકરા મારે, ઊંઘ કેવી રીતે આવે? કે મારા બેટા છોકરા ભેગા થઈને મને મારે. કે બોલો, જો આ ધર્મનો પૈસો સુખ ના લેવા દે. અનીતિનો પૈસો હેરાન કરી નાખે. અમે નાના હતા ને ત્યારે ભણવામાં એક પાઠ આવતો, દૂધના દૂધમાં, પાણીનું પાણીમાં.
દૂધનું દૂધમાં અને પાણીનું પાણીમાં. આવો એક પાઠ આવતો, મને હજુ યાદ છે, અમારા જમાનામાં. તમારે આવતો હશે. દૂધવાળી 2-4 બઈઓ હતી. પેલી રબારણ બઈઓ, તે હામે ગામ પાણી પેલું દૂધ વેચવા જાય, તે રસ્તામાં નદીમાંથી પાણી ભેળસેળ કરી નાખે. અત્યાર નહીં, એ જમાનું ચાલ્યું આવે છે 50 વર્ષ પહેલાં. હા, હવે આખું આભ ફાટ્યું છે ને અમે થીગડા દેવા બેઠા છે. આખું આભ જ ફાટેલું છે. એમાં મને ખબર છે અમે થીગડા મારીએ છીએ, પણ થીગડું તો થીગડું. મને વિશ્વાસ છે કે આટલા બેઠા છે એમાંથી 5 જણા પણ જો એમના જીવનમાં સુધારો કરશે તો અમારી સભાને હું સફળ થયેલી માનીશ. તોય મને એમ થશે કે ચલો 5ની જિંદગી તો અમે બચાવી. ખોટું ના કરશો, બહુ દુઃખી થશો. અને બહુ જોયા છે ખોટી રીતે પૈસો ભેગો કરેલો પૈસો લાંબો સમય ટકતો નથી. એની પ્રજા નાલાયક પાકે છે. બોલો, એની પ્રજા નાલાયક પાકે. કાં તો એ ખોટો કરેલો, ખોટી રીતે લીધેલો પૈસો, ભલે પછી કોઈનો ચોરી કરીને લીધો કે ખોટું કરીને લીધો, ભેળસેળ કરીને લીધો, દગો કરીને લીધો, કપટ કરીને લીધો. હા, મુક્તો એ સત્સંગમાં ના આવવા દે, એને ભગવાનમાં પાટો ના ગોઠે. એટલું નહીં, મુક્તો એના 5 દીકરા છે. આસુરી દ્રવ્ય થઈ જાય. આસુરી દ્રવ્યના 5 દીકરા છે. 5માંથી 1, 2, 3, 4, 5 દીકરા હોય એના ઘેર આવી ગયા હોય. બોલો, દુઃખી કરી નાખે. કયા 5 દીકરા? આસુરી દ્રવ્યના 5 દીકરા છે. 1, વ્યસનો. જે પરિવારમાં આસુરી ખોટું દ્રવ્ય આવે ને એના પરિવારમાં દારૂ ને બીજું ને ત્રીજું ઘણા વ્યસનો આવતા હોય છે. ખૂબ વ્યસનો આવે છે. બહુ જોયું છે અમે. બાપ દાદાના જન્મારામાં કે વ્યસની ના હોય, અને એના ઘરમાં જુઓ ને તો વ્યસનના અડંગ, આમ તમે જુઓ તો અઠંગ દારૂડિયાઓ હોય ઘરમાં. બોલો, આસુરી દ્રવ્યના 5 દીકરા. પહેલું વ્યસન. ખોટો પૈસો આવ્યો પરિવારની અંદર, અધર્મનો પૈસો આવ્યો, અનીતિનો પૈસો આવ્યો, એટલે એ આસુરી દ્રવ્ય છે. બહુ સાવધાનપૂર્વક સાંભળજો આ વાતો. કોઈ પણ રીતે જો ખોટો પૈસો આવતો હોય તો એને સ્ટોપ, બંધ કરજો. નહીતર તમે જ એ પૈસો તમને હેરાન પરેશાન કરી નાખશે. બહુ સત્ય હકીકત છે. મારે તમને 2, 4, 5 બનેલી ઘટનાઓ કહેવી છે. કોઈ કોઈ છાપેલી ને વાહિયાત સાંભળેલી વાતો નથી. અમે નજરે જોયેલી વાતો તમને કહેવી છે કે કેવા રોઈને ભોગવનારા ભોગવતા હોય છે. મુક્તો આસુરી દ્રવ્યના 5 દીકરા છે. 1, વ્યસન. પરિવારની અંદર વ્યસની દીકરાઓ કે દીકરાના દીકરા કે ભાઈઓમાં વ્યસન પેઠું ને, સમજજો મુક્તો આ બધાનું કારણ શું છે? પૈસો. ખોટો પૈસો ઘરમાં આવે છે ને ત્યારે આ બધા એના દીકરાઓ એની સાથે આવતા હોય છે. સમજ્યા? વ્યસન. બીજું, આસુરી દ્રવ્યનો બીજો દીકરો કુસંપ. કુસંપ. પરિવારમાં કુસંપ વ્યાપી જાય. મુક્તો ઝઘડા ઝઘડી, ડખા ડખી, ભાઈઓમાં, બહેનોમાં, ભાઈઓમાં, બાપામાં, બધા બાપામાં, કાકાઓમાં. મુક્તો ઘરમાં ઝઘડા 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 ઝઘડા, કુસંપ વ્યાપ્યો. સમજી લેજો કે ક્યાંક આસુરી દ્રવ્ય આવી ગયું છે. એટલે પરિવારને નેસ્ત નાબૂદ કરી નાખે. બોલો, એટલો બધા ઝઘડા જોયા છે ઘરોના પરિવારોની અંદર. એ કરોડો રૂપિયા હોય તો એ શું ધોઈ પીવાના? મુક્તો આસુરી દ્રવ્યના 5 દીકરા. 1, વ્યસન. બીજો કુસંપ. ત્રીજો કુસંગ. પરિવારમાં કુસંગી દીકરાઓમાં કુસંગ વ્યાપી જાય. દીકરીઓમાં, દીકરાઓમાં. મુક્તો કેટલાય પરિવારોમાં દીકરી ભાગી ગઈ, દીકરો ભાગી ગયો, અને ફલાણા પુત્ર વધુ ભાગી ગયા. આ કુસંગનું કારણ શું છે? મુક્તો અંદર ખાને ક્યાંક આસુરી દ્રવ્યનો પ્રવેશ થઈ ગયેલો છે. તપાસજો જરા. નહીતર એવી કુબુદ્ધિ ભગવાન સૂઝવા ના દે દીકરાઓને કે દીકરીઓને પણ. પરંતુ નક્કી ક્યાંક ઘરમાં કોઈક આસુરી દ્રવ્ય કોઈ પણ રીતે પ્રવેશ્યું છે. તપાસજો. ચોથું, અશાંતિ. ઉદ્વેગ અને અશાંતિ.
કરોડોની સંપત્તિ હોય તો એ ઉદ્વેગ ને અશાંતિ હશે ઘરમાં. અમે સુરત ગયેલા, 2 વર્ષ પહેલાંની વાત છે. સુરતમાં એક ભાઈનો મોટું ફાર્મ, લગભગ 20 એકરનું મોટું ફાર્મ, ને એમાં એમણે 50 કરોડનો બંગલો બનાવેલો. હીરાના બહુ મોટા વેપારી, બહુ મોટી કંપનીના માલિક. એમનો ફોન આવ્યો કે સ્વામી મારા ઘેર પધરામણી કરો ને. અમે પધરામણીએ ગયા. મેં કીધું તમારો દીકરો ક્યાં છે? આરતી બોલાવો ને. કંઈ બોલ્યા નહીં. આરતી પતિ એટલે મને કે સ્વામી એકલા 5 મિનિટ મળવું છે. બોલો 60 વર્ષની ઉંમર હશે. અંદર રૂમમાં જઈને જે રડ્યા છે, ખોળામાં માથું મૂકીને, બોલો મારો આખો ખોળો પલાળી નાખ્યો એમણે. અડધો કલાક સુધી રો રો કરે. મને કે સ્વામી મારી ઘરવાળી 58 વર્ષની ઉંમરે ભાગી ગઈ છે. મારો દીકરો બેંગ્લોર ભણે છે સ્વામી, એ કહે છે કે મારે તમારું મોઢું જોવું નથી. દીકરી અમેરિકા છે સ્વામી, હું એકલો રહું છું આવડા મોટા બંગલામાં. બોલો 3 બેડરૂમનો મકાન, એકલો રહું છું. આ પૈસાને કરવાનો શું? ધોઈ પીવાનો. આ બંગલાને શું કરવાનો? ઉદ્વેગ, અશાંતિ. સ્વામી મને રાતે હું 3 ગોળી લઉં છું, 3 4 ઊંઘની ગોળીઓ લઉં છું, ત્યારે મને ઊંઘ આવે છે કે સ્વામી અરે મારા જેવો કોઈ દુઃખી નહીં હોય આખા સુરતમાં, કે મારા જેવો દુઃખી નહીં હોય. બહારથી લોકોને શું લાગે છે? બહુ મોટા શેઠ છે, બહુ સુખી છે. એનું અંતર જીવન કેટલું દુઃખી છે. અને એ બધાનું કારણ શું? સેવકે બેસીને પછી મને કે સ્વામી આવું કેમ થયું? મેં કીધું તમે વિચાર કરો. તમારા ઘરમાં જરૂર કોઈના નિશાસાનો પૈસો, કોઈનો અધર્મનો પૈસો, કોઈક અનીતિનો પૈસો, કોઈક તમારો કોઈ ભેળસેળનો, દગાનો, કપટનો, પ્રપંચનો, કોઈકનો આંતરડી કકળાયાનો પૈસો આવી ગયો છે. તપાસ કરો જરા. તમને એક વાત જોડે જોડે વાત કરું, પછી એમણે જે કબૂલાત કરી છે હું તમારી આગળ કહેવા માગું છું. મને કે સ્વામી અમારા 2 ભાઈમાં હવે મને યાદ આવે છે. મેં એમને 5 મિનિટ એકલા બેહાડ્યા. તમે 5 મિનિટ એકલા બેસીને વિચારો. એમણે કહ્યું કે સ્વામી અમે 2 ભાઈ હતા. નાના ભાઈને નાની ઉંમરમાં પરણ્યા પછી એના લગ્ન થયા, અને બીજે જ વર્ષે સ્વામી એને એક્સિડન્ટ થયો, અને મારો નાનો ભાઈ ધામમાં જતો રહ્યો, એક્સપાયર થઈ ગયો ઓન ધ સ્પોટ. સ્વામી કરોડોની મારા બા બાપની મિલકતનો મેં મારા ભાઈની ઘરવાળીને ભાગ નથી આપ્યો. સ્વામી મેં મારી ભાઈની ઘરવાળી, એને બિચારાને એના ઉદરમાં એ વખતે જ્યારે મારો ભાઈ મૃત્યુ પામ્યો ત્યારે એની સ્ત્રી, એની ઘરવાળી પ્રેગ્નન્ટ હતી. એને ઘેર દીકરી છે સ્વામી અત્યારે 15 વર્ષની. સ્વામી એ ભાડાના ઘરમાં રહે છે. એટલે તો આવું નહીં થતું હોય ને. મને પૂછે છે કે એટલે તો આવું નહીં થતું હોય ને. મેં કે જરૂર એટલે થાય છે. આ તમે કોઈની આંતરડી કકડી છે ને, પૈસો તમારો આસુરી થઈ ગયો છે. ધ્યાન રાખજો મુક્તો. કોઈને અન્યાય ન કરતા. કદી કોઈ દિવસ કોઈને અન્યાય ન કરતા. ઘરમાં, પરિવારમાં, પાર્ટનરોમાં. અહીં તો તમારે સિરામિકનો ઇન્ડસ્ટ્રીઝ છે મોટી. હું જોઉં છું દરેક ફેક્ટરીમાં 5, 10, 15, 25 ભાગીદાર હોય. કોઈ અડધો પૈસાનો, કોઈ પૈસો, કોઈ 2 પૈસા. એમ જ ધંધા ચાલે. અમે એની ના નથી, પરંતુ કોઈ દિવસ કોઈની સાથે કોઈને ખબર નથી. મુક્તો કોઈને ખબર નથી. ભગવાન બધું જુએ છે. આમની બીક રાખજો, ભગવાન બધું જુએ છે. કોઈ દિવસ ક્યાં કોઈને ખબર પડવાની છે આ વિચાર ના કરતા. એ પૈસો આસુરી દ્રવ્ય થઈ જશે. પેલા ભાઈ મને કહે સ્વામી હવે મારે સુખી થવું હોય શું કરવાનું? મેં કીધું જો તમારો છોકરો તમારો હગો નથી, તમારી દીકરી કોઈ તરફ ફોન કરતી નથી, તમે કહો છો દીકરી છે તો એ નથી, તમારો જમાઈને તમારે બોલવા વ્યવહાર નથી, તમારી ઘરવાળી 58 વર્ષે તમને છોડીને નાઈ ગઈ. બોલો આ કુબુદ્ધિ કેમ હુજી? 50 કરોડનો બંગલો છોડી. મને કે સ્વામી બંગલો 50 કરોડનો છે, આ તો 1000 કરોડની જમીન છે કે અમારી? 1000 કરોડની જમીન છે. શું ધોઈ પીવાની 1000 કરોડની જમીન? જે જમીન, જે પૈસો, જે તમને ઊંઘવા નથી દેતો, 4 ગોળી લો છો ત્યારે ઊંઘ આવે છે, રાત દાડો હનેપાત અંદર મટતો નથી, એ પૈસાને શું કરવાનો? મને કે સ્વામી આનો ઉપાય શું સુખી થવાનો? તમારી હજુય તે જેની તમે આંતરડી કકડાવી છે એને બોલાવીને તમે એનો ભાગ આપી દો. તમારો એને રાજી કરો, એને રાજી કરો. એ કે સ્વામી હું ધર્મા દો 2-5 કરોડ કરી દઉં ના ચાલે? મેં કીધું કોલસાને કેટલો હાબુ લગાવો તો કોલસો ધોળો થાય? કોલસાને કેટલો હાબુ લગાવીએ તો ધોળો થાય? ભીખો જ
2 હાબુ લગાવીએ, 2 લક્સ ને હમામ ને લાઈફ બોય ને 2 લગાવો તો હરખો આવી જાય ને પહેલાં, તો સફેદ થાય કે નહીં? કીધું હાબુ કાળો થાય, કોલસો ધોળો ના થાય. તમે ઘણા આવું માનતા હોય કે આપણે ધર્માદો કરી દઈએ ને એટલે આપણો પૈસો ચોખ્ખો થઈ જાય. અનીતિનો પૈસો કમાઈએ ને પછી થોડું દાન કરી દઈએ ને એટલે આપણો પૈસો ચોખ્ખો થઈ જાય. દાન લેનારને ગંદા કરી નાખે ભાઈ. આપણા એક હરિભગત અમદાવાદમાં અમારે બનેલું, આપણા એક સત્સંગી હતા અને અમને ખબર પડી, ગુરુદેવ બાપજી બિરાજતા હતા એ વખતે, એમને 5% વ્યાજનો ધંધો, વ્યાજ વટાવનો ધંધો ચાલુ કરે. 5% વ્યાજ લે, 5% મહિને. એના પગથિયે એક વખત જે ચડ્યો, આવા 5-5, 10-10, 15% વ્યાજ લેતો હોય ને એના પગથિયે ચડેલો કદાચ જિંદગી પર્યંત ઉતરી શકે. મુક્ત બનેલી ઘટના છે. હવે મને તો 5% એમ થતું, 5% તારા તો કે 15%. હવે વિચારજો. હવે એ ભાઈને અમને ખબર પડી, ગુરુદેવ બાપજીને મને, એટલે અને ઘણું દાન કરતા, લાખો રૂપિયા દર વર્ષે 2-5 લાખ રૂપિયા દાન કરતા. અમને ખબર પડી એટલે બાપજીને અમે એમને બોલાયા. બાપ દીકરો 2 હતા. બેન બોલાયા, કીધું ભાઈ જો બાપજી તો બહુ કડક આ બધી બાબતો. બાપજી કે તમને જમપૂરી નહીં હંગરે. આ શબ્દ બાપજીએ બોલેલા, જમપૂરી નહીં હંગરે. આવો પૈસો તમે લોહી પીવો છો, લોહી આ બંધ કરી દો. તમારો ધર્માદો હવે પછી અમારે ત્યાં ના આવવો જોઈએ. તમારો ધર્માદો અમારા ત્યાં ના આપશો, આ SMBSમાં ના આપશો. એ અધર્મનો પૈસો છે, અમારે નથી જોતો. તમને આખી જિંદગી હેરાન કરશે, દુઃખી થઈ જશો, રોતા નહીં આવડે. સમજો, બંધ કરી દો આ ધંધો. કારણ કે અમારા બાપ દાદા વખતનો ચાલ્યો આવે છે અને લોકો હસતા વ્યાજ આપી જાય છે. તમને શું વાંધો છે કહો? એટલે આ બિચારો લાચાર માણસ છે, સામે લાચાર છે. લાચારનો તમે લાચારીનો દુરુપયોગ કરો છો. એ તો બિચારો હસતો આપી જાય, પણ અહીંથી ગાળ્યું જ દેતો હોય. આરો હરામખોલ છે, પાછળથી ગાળ્યું જ દે. સાચી વાત છે પેલા. ના માન્યું. હું બાપજી મને કે સ્વામી એમના ઘેર જા, ઘરે જઈને કલાક સભા કર, ગમે એમ કરીને આનો ધંધો બંધ કરાય. નહીંતર આ બિચારો એ રોતા નહીં આવડે ને ભાઈ, રોતો આવશે આપણી જોડે જ અને આપણને વકીલ રોકવાનો પ્રયત્ન કરશે. ભગવાનને મારી પ્રાર્થના કરો, આ વકીલ રોક્યા કહેવાય ને પહેલાં, માટે તું બંધ કરે. બોલો એમના ઘેર હું ગયો, મેં 2 કલાક સભા કરી. બાપ દીકરા માટે થઈને 2 જણ માટે મેં 2 કલાક સભા કરી અને એમને સમજાયા આ ધંધો બંધ કરો. ના સમજ્યા. બોલો હરામનો પૈસો એક વખત આવતો થઈ ગયો હોય ને પછી એને છોડવો ને બહુ અઘરું થઈ જાય. હરામનો પૈસો આવતો હતો, ના છોડ્યો. 12 મહિના પછી અમે એમનો ધર્માદો બંધ કરી દીધો. હું સત્ય હકીકત કહું છું. 12 મહિના પછી એક વખત બપોરના લગભગ 3 વાગેલા ને આયા, અમારે સ્વામીને મળવું છે. બોલો, હું 4 વાગ્યા નીચે ઠાકોરજીના દર્શન કરવા આવ્યો એટલે મને કે સ્વામી એક અગત્યનું કામ છે આપનું. મેં કીધું આવો. અંદર બેઠા. મને કે સ્વામી બે બાપ દીકરો બે થેલા ભરીને લાયેલા પૈસા ના હો. મને કે સ્વામી બાપજી અમને 10 વર્ષ પહેલાં બોલ્યા હતા કે તમને ભગવાન પૈસા આપે તો એક મંદિર કરાવજો. એટલે સ્વામી અમે 5 કરોડ રૂપિયા લઈને આવ્યા છીએ, અમારા તરફથી એક મંદિર આખું કરવાનું છે. 5 કરોડ રૂપિયા થેલા ભરીને લાયા છે. મેં કીધું રાજી રહેજો, એ પૈસા તમે લઈ જાઓ અહીંથી, જે રીતે લાયા છો ને એ રીતે. મને કે સ્વામી પણ તમે કોઈ જમીન લઈ આપીએ, અમે કોઈ જગ્યાએ કોઈ શહેરમાં તમે કહો ત્યાં અમે જમીન લઈ આપીએ. સ્વામી 5 કરોડ ને બીજા 5 કરોડ એક જગ્યાએથી આવવાના છે, તમે 10 કરોડનો સંકલ્પ કરેલો છે કે તમે લઈ જાઓ પાછો. મહેરબાની કરીને આ પૈસો તમને દુઃખી કરશે, લખી રાખો. અને એ તમારો પૈસો જો અમે લઈએ તો કાલે અમને દુઃખી કરશે, કારણ કે અમે તો કમાવા જતા નથી, અમે તો તમારા રોટલા ખાઈએ છીએ. એ રોટલા જો અમારા પેટમાં જાય તો અમારો સત્યાનાશ વાળી દે. અધર્મનો અનીતિનો મંદિરમાં પૈસો આવે એ સાધુનો પણ નાશ કરી નાખે છે, અમારા વિચારો બદલી નાખે. બોલો એમને દુઃખ લાગ્યું. મને કે સ્વામી અમે બાપજીને જઈને તમારી ફરિયાદ કરીએ કે અમે પૈસા આપવા આવ્યા છે ને અમને લેવાની ના પાડે છે. મેં કે જાઓ, તમે ખુશીથી જાઓ, બાપજી જોડે જાઓ, મને ફોન કરાવજો. વાસણા પહોંચ્યા. ગુરુદેવ બાપજી 5 વાગે ત્યાં પહોંચ્યા. બાપજીને કે બાપજી આ સ્વામીને કહો કે એમને હુજ પડતી નથી, વ્યવહાર કરતા આવડતું નથી, તમે એમને જવાબદારી સંસ્થાની હોપી છે, આ અમને વ્યવહાર તો આવડતો નથી. બાપજી કે શું થયું શું? ત્યાં કે પૈસા 5 કરોડ લઈને નીકળ્યા હતા ને સ્વામીએ ના પાડી, પૈસા નથી લેવા. કે
પૈસાને લેવાની ના પાડે છે કે અમારે દાન કરવું, એમાં કેટલા ઉત્સાહથી મંદિર કરાવવા આવ્યા છે અને પૈસા લેવાની ના પાડે છે. બાપજી કે તમે 5 નહીં 25 કરોડ લાયા હોત ને તો એ ના લેત અને હું નહીં લઉં. ચલો લઈ જાઓ, ઘર ભેગા કરજો. તમારે જે સંસ્થામાં જઈને આપવા હોય ત્યાં આપજો, અમે નહીં લઈએ. અધર્મનો પૈસો અમને અમારું સત્યાનાશ વાળી નાખે. મુક્તો, તમને વિનંતી કરું છું, મહેરબાની. અને મુક્તો, આજે એ પરિવાર એટલો બધો દુઃખી છે. બોલો, 3 વર્ષ જેલની સજા થઈ ગઈ, બંને કિડનીઓ ફેલ થઈ ગઈ, હાર્ટ એટેક આવી ગયો, એકનો એક દીકરાની ઘરવાળી ભાગી ગઈ. આજે કોર્ટમાં કેસ ચાલે છે, 50% મિલકતમાં ભાગ માગ્યો છે. બોલો, બધું સાફ થઈ ગયું, આખો પરિવાર સાફ થઈ ગયો. બોલો, એટલા દુઃખી છે, એટલા દુઃખી છે. અહીં બેઠેલા અમારે તમને કોઈને દુઃખી નથી જોવા, એટલા માટે અમે આ વિનંતી કરીએ છીએ. પહેલા એટલા માટે વિનંતી. સંત વિના સાચી કોણ કહે, સાચા સુખની વાત. અમારો સંતોને અમારે તમારી જોડે શું લાલચ છે કહેશો? અમારે શું લાલચ છે? અમારે તો લાલ પધરાવવા છે તમારા જીવમાં, એ લાલચ છે અમારી. બાકી અમારે ક્યાં બૈરા છોકરા હતા તો કુંવારા રહી જવાના છે, કે અમારે બંગલા કરવાના હતા તો ચિંતા થાય. અમારે શું લાલચ? હે? તો અમે સંતો જો સાચું નહીં કહીએ તો બીજો કહેશે કોણ? અને એમાંય મોટા માણાને કોણ કહે? મોટા માણા છે ને ચારે બાજુ મોટા 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 કરતા એને કહે કોણ? આપણા ગુરુદેવ બાપજી કેવા સિદ્ધાંતવાદી પુરુષ. કાંતિભાઈ, અમારે ઝાલોદની અંદર 1998-99ની અંદર ઝાલોદની અંદર એક આદિવાસી સંમેલન થયેલું. આદિવાસી સંમેલન, 40,000 આદિવાસીઓનું સંમેલન હતું. આપણા બધા આદિવાસીઓ બધા ત્યાં, આખો આદિવાસી વિસ્તાર છે, ઝાલોદ ને દાહોદ ને એ બાજુનો બધો વિસ્તાર. હવે બધા સત્સંગી થયેલા. હવે 40,000 આદિવાસીઓનું સંમેલન, અને એમાં કેશુભાઈ એ વખતે CM હતા, કેશુભાઈ પટેલ એ વખતે ચીફ મિનિસ્ટર હતા, એમની સરકાર હતી. અને એ CM સાહેબને આમંત્રણ આપેલું. અમે એમના જે PA હતા, PA પર્સનલ આસિસ્ટન્ટ હતા, આપણા હરિભક્ત હતા, CJ ઠક્કર સમજ્યા? એ ઠક્કર એમના આસિસ્ટન્ટ હતા, એમના PA હતા. એ આપણા સત્સંગીને એમને હોંપેલું તમારે કેશુભાઈને લઈ આવવાના છે. એટલે હેલિકોપ્ટરમાં કેશુભાઈ ત્યાં આવેલા. હવે એમને રસ્તામાં બધી બ્રીફ કરેલું, પેલા CJ ઠક્કર હતા, એમણે બધું બ્રીફ કરેલું કે ભાઈ અહીંયા કેવી પ્રવૃત્તિ ચાલે છે, શું ચાલે છે. પછી મોટું જબરજસ્ત 40,000, 20-25,000 પુરુષો, 15,000 સ્ત્રીઓ, આટલી મોટી સભા, સમજ્યા? અને પછી કેશુભાઈ આવ્યા, સ્ટેજ ઉપર બેઠા. કેશુભાઈએ માઇક હાથમાં લીધું, થોડા મોડા પડ્યા હતા એટલે હાથમાં માઇક લીધું, અને એમણે પહેલો જ પ્રશ્ન પૂછ્યો આદિવાસીઓનો. ભાઈઓ, મારે તમને એક ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રશ્ન પૂછવો છે કે આમાંથી તમે આ સ્વામિનારાયણના સત્સંગમાં આવ્યા એ પહેલાં દારૂ કેટલા પીતા? ત્યાં તો દેશી દારૂના અડ્ડા, ઘેર ઘેર અડ્ડા, ઘેર ઘેર મહુડાનો દારૂ, ને તમે જુઓ તો એટલે માટલાનો દારૂ બધું, ત્યાં તો ઘેર ઘેર ભઠ્ઠીઓ, ઘેર ઘેર. અને એ બધી અમે છોડાયેલી, ભઠ્ઠીઓ તોડાયેલી. એમણે કેશુભાઈએ પહેલો પ્રશ્ન પૂછ્યો કે તમારામાં પહેલાં સત્સંગમાં આવ્યા પહેલાં સાચું બોલજો, દારૂ કેટલા પીતા હતા? બોલો, નાના બાળકો, મોટા, સ્ત્રીઓમાં આંગળીઓ ઊંચી થઈ. 40,000માંથી એક આંગળી નીચી નહીં, 40,000 આંગળીઓ ઊંચી થઈ. અમે બધાય દારૂ ખૂબ પીધેલો છે. એક જણો ઊભો થઈને આગળ બેઠેલો ને, આમ બોલકો માણા હતો, જુવાનીઓ, ઊભો થઈને કે સાહેબ, મેં તલાવડી ભરીને દારૂ પીધો હશે. કે શું બોલ્યો? એ તલાવડી ભરીને મેં દારૂ પીધો હશે, માટલા ભરીને નહીં, તલાવડી એટલે સમજ્યા ને પેલા? બોલો, તલાવડી ભરીને દારૂ પીધો છે. બોલો, એક જણો આગળ બેઠેલો બોલ્યો. પછી સાહેબ શું કહે, સાંભળજો, કેશુભાઈ સાહેબ શું કહે છે કે આજની તારીખમાં આમાં કોઈ ચા કોફી પીનારા કેટલા છો? આંગળી ઊંચી કરો. બોલો, એક આંગળી ઊંચી ના થાય. 40,000માં એક આંગળી ઊંચી ચા કોફીમાં. બોલો. અને કાંતિભાઈ, આમાંથી અત્યારે જેટલા અહીં આવનારા હશે ને, આમાં જેટલા રેગ્યુલર આવે છે ને, એમાં કોઈને ચા કોફી નથી. દારૂની વાત ક્યાં છે? ત્યારે કેશુભાઈ એટલા બધા તાજુબ થઈ ગયા, ઊભા થઈ ગયા, ખીલી ઉઠ્યા. અને કેશુભાઈ ઊભા થઈને માઇક હાથમાં લઈને શું બોલ્યા ખબર છે? વાહ વાહ, આ બધો સંતોનો પ્રતાપ છે.
અમે તૂટીને મરી જઈએ. ભાઈ શું બોલ્યા એ કેશુભાઈ, શું બોલ્યા? અમે તૂટીને મરી જઈએ, અમારી સરકાર તૂટીને મરી જાય, અમારું નશાબંધી ખાતું તૂટીને મરી જાય, દારૂબંધી ખાતું તૂટીને મરી જાય, તો અમે આ કામ ન કરી શકીએ. આ સંતોએ કર્યું છે. આટલું બોલ્યા ને ત્યાં બાપજી, આપણા ગુરુદેવ બાપજી હાથમાં માઇક લઈ લીધું. માઇક લઈને કે સાહેબ સાંભળો, બેહો મારે તમને એક વાત કહેવી છે. પછી બાપજી ધડ થઈને શું કહે છે? સાહેબ અમારા વર્તનવાળા સાધુ છે ને એ પરિવર્તન કરે છે. સમજાય? મોટા પુરુષ સત્ય વક્તા છે, સાચું કહેશે. કોને કહેશે? અને કોણ મોટા માણસોને કોણ કહે? બોલો, સાચું કોણ કહે? મોટા માણસોને કોણ કહે? કેશુભાઈ બહુ રાજી થયા. અમુક તો જીવનમાં કદી પણ કોઈ અધર્મનો પૈસો ઘરમાં ના આવવા દેશો. અમુક તો ગાંધીનગરની બનેલી એક ઘટના કહેવી છે. 2006ની સાલની આ વાત છે. 2006માં બનેલી એક ઘટના છે. પેપરમાં બહુ ચગેલી ઘટના છે, ન્યૂઝમાં બહુ આવેલી ઘટના છે. અત્યારે 15-17 વર્ષ થઈ ગયા એટલે તમારા ધ્યાન બહાર જશે, પરંતુ બનેલી ઘટના કહું છું. ગાંધીનગર સેક્ટર 30માં એક સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી ત્યાં નિવાસ કરતા. એમના ધર્મપત્ની આપણા ત્યાં આવતા અને આ ભાઈ બીજી સંસ્થામાં જતા. બહુ મોટી પોસ્ટ ઉપર એમની જોબ હતી, ગવર્મેન્ટ સચિવાલયમાં બહુ મોટી પોસ્ટ હતી. આઈએએસ અધિકારી હતા, પોતે આઈએએસ અધિકારી હતા, મિનિસ્ટરના સેક્રેટરી હતા, સત્સંગી હતા, કપાળમાં ચાંદલો કરતા. પરંતુ એમનું ખાતું એવું હતું, એમને જે ખાતામાં સેક્રેટરી હતા ને, ખાતું એ પ્રકારનું હતું કે એક સહી કરે ને એટલે હાંજે 50 લાખ, કરોડ, 2 કરોડ રૂપિયા ઘેર બેઠા બેગો ભરી ભરીને આપી જાય, એવું એમનું ખાતું. પૈસા એટલા ભેગા કરવા માંડ્યા. ધર્મનો પૈસો છે ને બહુ ગળ્યો લાગતો હોય પછી, અને એક વખત જેને ટેવ પડી ગઈ ને, આદત પડી ગઈ ને. હમણાં કીધું ને કે બીડીની ગડી એક હારે નથી પીવાતી, ઠૂંઠાથી જ શરૂઆત થાય છે. શરૂઆત ઠૂંઠાથી થાય. એમ આ ભાઈને નાની પોસ્ટમાંથી શરૂ થયેલું, બોલો એટલો પૈસો ભેગો કરવા માંડ્યો એમણે 5 વર્ષમાં. ખૂબ પૈસો ભેગો કર્યો, ખૂબ પૈસો ભેગો. એમણે 10 કરોડનો ગાંધીનગરમાં બંગલો કરાયો, 10 કરોડનો બંગલો કર્યો. કેટલા લોકરમાં પૈસા હશે ને, કેટલા શેર હશે ને, કેટલું હોનું હશે, કેટલા લોકોના ત્યાં મૂક્યા હશે, ધીર્યા હશે, એમને કંઈ ખબર નહીં પડી. એટલો પૈસો. ભગવાનના ઘેર દેર છે, અંધેર નથી. આ એક નરી સનાતન સત્ય હકીકત છે. ઘણી વખત આપણને એમ થતું હોય કે ભગવાન આવું કેમ ચલવે છે. મુક્તો એ પાપનો ઘડો ભરાવા માટે ચલવે છે. એ અધૂરો હોય ને એટલે ભરાય નહીં ને એના માટે ચલવે છે. અને ભરાઈને ત્યારે પછી એક હમટો સત્યાનાશ વાળતો હોય. આ બનેલી ઘટના કહું. 5 વર્ષમાં પૈસો ખૂબ ભેગો કર્યો. એક દિવસ સવારમાં 10:30 વાગે રોજ જમી, ભગવાનનો થાળ કરીને જમી અને ઓફિસ જાય. પોતે ગાડી રાખતા, બહુ સારી મોટી ગાડી ડ્રાઈવ કરીને ઓફિસ જતા હતા. સવારમાં 11:45 વાગે. બોલો, ધોળે દાડે નહીં, સામેથી કોઈ લાઇટનો પ્રકાશ આંખમાં આવ્યો, કંઈ નહીં. બોલો, અને એક ઝાડ જોડે ગાડી ધડાર કરીને અથડાઈ ગઈ. અને અથડાઈ ગઈ તો સીધી જ આગળનું ઠાઠું પાછળનું ઠાઠું એક થઈ ગયા. એક થઈ ગયા એટલે સમજો છો ને, પેલા પીચો, ગાડી આખી પીચો થઈ ગઈ. આ ભાઈ અંદર ત્યાંના ત્યાં ઓન ધ સ્પોટ, જય સ્વામિનારાયણ. એમને ટુકડા કરીને ટુકડા બહાર કાઢવા પડ્યા. કરવતથી ટુકડા કરીને બહાર કાઢવા પડ્યા.
કમોતે ભયંકર એક્સિડન્ટ થયો. ત્યાંના ત્યાં જ લાશ પણ ના રહી, અગ્નિ સંસ્કાર કરવા જેવી. બોલો, હાહાકાર થઈ ગયેલો. લોકો શું શકે ખબર છે? ભગવાનને આવા ભગત હતા આમ કેમ થયું? એટલે આ ભાઈ બહારનો દેખાવ ભગતનો છે, અંદર ઠગત છે, કર્મ ઠગતના છે. આ ઠગતના જ કહેવાય ને પહેલા. અને વાંક કોનો અંતે કોનો આવતો હોય ખબર છે? ભગવાનનો. ભગવાને આમ કેમ કર્યું? આવા હારા હરિભગત છે, ભગવાને આમ કેમ કર્યું? અરે બહાર બહુ હારા દેખાય છે, એના કર્મો કેવા છે ભગવાન જાણે છે. અને કર્મ પ્રમાણે સજા થતી હોય છે. સમજજો બધા. હવે બીના કેવી બની? એ વખતે એમનો દીકરો હતો 20 વર્ષનો, એમની દીકરી હતી 18 વર્ષની. ઘરમાં 4 જ જણનું કુટુંબ હતું. એમના પત્ની, દીકરો, દીકરી અને પોતે. બધી મિલકત એમના પત્નીના નામે સ્વાભાવિક રીતે ટ્રાન્સફર થાય. કેટલો પૈસો ઢગલો મળ્યો અને કેટલોય પૈસો કૂતરાએ દિવાળી કરી. કૂતરાએ દિવાળી એટલે સમજ્યા ને પહેલા? કોઈને આપ્યા હોય પછી સામે કહેવા આવે કે મારે ત્યાં આટલા રૂપિયા મૂકેલા છે પહેલા. આ કૂતરાએ દિવાળી કરી કહેવાય પહેલા. પણ મળ્યો એ ઘણો મળ્યો. એમના ધર્મપત્નીએ દીકરાને 22 વર્ષ થયા, દીકરાને ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા. ખૂબ પૈસો હતો. દીકરાને લગ્ન કરીને પરણાયો. જે દીકરાની પત્ની હતી ને, જે પુત્રવધુ, એવી માથા ભારે આવી ગઈ. એવું પાત્ર આવી ગયું. એણે લગ્ન કર્યા ને 3 જ મહિનામાં મોટો આલીશાન 3 માળનો 4 માળનો બંગલો હતો. ઘરમાં 3 જ જણા રહેતા હતા. ચોથી આ દીકરાની વહુ આવી. એણે દીકરાને એવી ચાવીઓ ભરવી એની મમ્મીની વિરોધમાં, એની બેનની વિરોધમાં. તમારી મમ્મીને તમારી બેન જોડે બહુ હેત છે, બધું તમારી બેનને આપી દેશો તો શું કરશો? ઊંધી ચાવી ભરવી. વકીલ જોડે જઈ અને એક વસિયતનામું, પાવર ઓફ એટર્ની, ઇંગ્લિશમાં પાવર ઓફ એટર્ની કહેવાય, ગુજરાતીમાં એને વસિયતનામું કહેવાય. વિલ બનાવડાયું. એક દિવસ છોકરો સવારમાં એની મમ્મીને, છોકરો ને એની પત્ની એની મમ્મીને ને બેનને બોલાયા. મમ્મી મારે કામ છે, બેસો. એને મમ્મીને કે મમ્મી આમાં તું સહી કરી આપ. આ મેં એક વિલ તૈયાર કર્યું છે, એમાં સહી કરી દે. બેન તુંય કરી દે. એની મમ્મી ભણેલા હતા. એમણે કહ્યું કે બેટા મને વાંચવા તો દે, હું આજે દિવસ દરમિયાન વાંચી લઉં, તું કાલે આપણે સહી કરી આપશું. એમણે દિવસ દરમિયાન વાંચ્યું અને અંદર લખેલું કે બધી મિલકત, જે કંઈ પપ્પાની મિલકત મારા નામે થઈ છે, બધી મિલકતની વારસદાર, મિલકતનો વારસદાર આ દીકરો છે. બધું એવું લખાણ વકીલે તો બધું લખાયેલું, એ રીતે લખી નાખેલું. એની બેને એટલે એની મમ્મીએ બીજે દિવસે કહ્યું કે બેટા આ શું જરૂર છે આવું લખાવાની? તારી બેન કાલે અત્યારે 20 વર્ષની થઈ છે, 2 વર્ષ પછી એના મેરેજ કરશું, એને સાસરે મોકલી દઈશું. એને કદાચ તારા મેં લગ્ન ધામધૂમથી કર્યા છે, એને ધામધૂમથી કરવા પડે સમાજની રીતે, તો એના લગ્ન કરીને એને સાસરે જતી રહેવાની. પછી બધું તારું જ છે ને બેટા, તું એકનો એક દીકરો છો, બધું તારું જ છે ને. પેલો દીકરો કે છે ના, ભલે મારું હોય, મારે આમાં સહી જોઈએ, તમારા બેયની સહી જોઈએ. એની મમ્મીએ કહ્યું બેટા હું સહી નહીં કરું. એની બેને કહ્યું કોઈ નહીં કરું. ઝઘડો શરૂ થયો મા દીકરા વચ્ચે. ખૂબ બોલાચાલી થઈ. 2-3 દિવસ છોકરો ઘરમાંથી નીકળી ગયો, છોકરોનો વરના ધર્મપત્ની બંને. અમે ઘર છોડીને જતા રહ્યા. અઠવાડિયા પછી એક દિવસ સવારના 10 વાગે દીકરો ને દીકરાના ધર્મપત્ની બંને અચાનક આવી ગયા. બોલો મમ્મી સહી કરો છો કે નથી કરતા? કરો છો કે નથી કરતા? એને મમ્મીને ધમકી આપેલી અઠવાડિયા પહેલાં જ કે મમ્મી તું સહી નહીં કરે તો હું તારું મર્ડર કરી નાખીશ. આવું છોકરાએ ધમકી આપેલી. એની મમ્મી ડરી ગયેલા.
એટલે એની મમ્મીએ એક વિલ કરી નાખેલું અને એના ભાઈઓ જે છે 3 ભાઈઓ એ આપણા SMVSમાં આવનારા હરિભક્તો છે. એ 3 ભાઈઓને જઈને વિલ બંધ કવરમાં આપી દીધેલું કે મને મારા દીકરા ઉપર ભરોસો નથી, ગમે ત્યારે કદાચ મને મારી નાખે અથવા મારું કંઈ પણ થાય તો આ મિલકતમાંથી હું 50-50 લાખ રૂપિયા 4 જગ્યાએ આપવાનું લખીને જઉં છું અને 4 જગ્યાએ મારા તરફથી આટલા 50-50 લાખ રૂપિયાનું દાન કરજો એવું ભાઈને કહેલું કે હું ના હોઉં ત્યારે કવર ખોલજો અને મેં એમાં જે લખ્યું છે એ પ્રમાણે તમે કરજો. એ 2 કરોડ રૂપિયા એમણે એક જગ્યાએ મૂકી દીધેલા અને આ જગ્યાએ ચાવી છે લોકરમાં અને તમે 4 જગ્યાએ 50-50 લાખ રૂપિયા આપજો એવું લખી નાખેલું. એમાં એક નામ 4માં, એક નામ SMVSમાં 50 લાખ આપજો એવું લખેલું. 4માંથી પેલો દીકરો આવ્યો અઠવાડિયા પછી, બોલ મમ્મી સહી કરે છે કે નહીં? નહીં કરું. સવારના 10-10:30 વાગે બોલો દીકરાને એની પત્નીએ પોતાની સગ્ગી માને સ્ટેબિંગ કરીને મારી નાખી. બોલો, ખૂન કરી નાખ્યું પોતાની માને. મોટી આવડી ધારદાર છરી લઈને આવેલા પોતાની માનું ખૂન કરી નાખ્યું. એની બેન વચ્ચે પડી એને છોડાવવા ગઈ, એની બેનનું ખૂન કરી નાખ્યું. 5 જ મિનિટમાં પોતાની સગ્ગી મા અને બેનને તરફડિયા મારતા જોયા, લોહી લુહાણ હાલતમાં. પેલી દીકરાની ઘરવાળી હતી ને બહુ ચાલાક હતી, રિક્ષા કરીને ભાગી ગઈ. પેલો છોકરો થોડી વાર જોઈ રહ્યો એની માને ને એની બેનને તરફડિયા મારતા. ગમે એમ તો લોહી હતું ને, દુઃખી થઈ ગયો છોકરો. પછી તો કલ્પાંત કરવા માંડ્યો, એની માની ને એની બેનની જોડે બેહીને કલ્પાંત કરવા માંડ્યો, પણ મોડો હતો. દવાખાને લઈ જતા પહેલા તો હજુ એમ્બ્યુલન્સ બોલાવે એ પહેલા 2 મા દીકરીએ પ્રાણ છોડી દીધા. પ્રાણ પંખે ઉડી ગયા, શ્વાસ છૂટી ગયો. દીકરાને લાગી આવ્યું કે મેં આ શું કરી નાખ્યું. ઉપરના માળે એનો રૂમ હતો ને એ રૂમમાં જઈને પંખે લટકી ગયો. જય સ્વામિનારાયણ. અડધો કલાકમાં એક સાથે ઘરના 3 સભ્યો ગયા. ગજબ થઈ ગયો. આ બધું કેમ થયું ખ્યાલ આવે છે પેલા? આ બધું આટલું સત્સંગીના ઘરમાં જેણે ભજન કર્યું છે, ભક્તિ કરી છે, પણ આવું બનવાનું કારણ તમને ખ્યાલ આવે છે? શું કેમ બન્યું આ બધું? કેમ આવું થયું? કેમ આવી કુબુદ્ધિ સૂજી? એ દીકરાની બુદ્ધિ આસુરી કેમ થઈ ગઈ? એવી આવી પત્ની ઘરમાં કેમ આવી? દીકરાની વહુ આવી કેમ ઘરમાં આવી? તો અધર્મનો પૈસો ઘરમાં આવ્યો હતો ને, આસુરી દ્રવ્ય આવ્યું હતું ને એનું પરિણામ છે. મહેરબાની કરીને 2 હાથ જોડીને વિનંતી કરું, 5 રૂપિયા પણ એવા ઘરમાં ના આવવા દેશો. તમે રોજ દાળ ભાત શાક રોટલી જમતા હોય તો અઠવાડિયે ખાજો. રોજ શાક રોટલી ને રોટલો ને મરચું ને મીઠું ખાજો. તમે રોટલો મરચું બબરાઈને જમજો, સુખી રહેશો. પરંતુ રોજ દાળ ભાત શાક રોટલી મળતી હોય તો ઠોકર મારી દેજો, જો આ રીતે મળતી હોય તો. અમારી 2 હાથ જોડે વિનંતી છે, કોઈ દિવસ 5 રૂપિયા કોઈ અધર્મના ના આવી જાય, ખટકો રાખજો. બહુ જોયા છે પરિવાર. અમે તમને અમારા અનુભવોનું તારણ કહી રહ્યા છીએ. ઘણાને નહીં ગમે, અને એમાંય જેના નીચે રેલો આવતો હોય ને એને તો વહમું લાગશે. હા, એને ના ગમે. જોજો પેલી દાદર થઈ હોય ને, દાદર થઈ હોય ને, પેલી સપટ લોશન નામની એક કેમિકલ આવતું, સપટ લોશન. એક પેલી ખબર હોય તો પેલી ટ્યુબ નહીં, પેલું મલમ નહીં, પેલું લિક્વિડ આવતું, લિક્વિડ. અને એને સહેજ અડાડે ને, જ્યાં દાદર થઈ હોય ને સહેજ અડાડે ને ઊંચા કરી નાખે. બોલો, ઊંચા કરી નાખે. રાડ્યું ન ખાવે, એક જાતનો એસિડ જ હોય. જેને દાદર ના હોય ને એને એ અડાડે કશું ના થાય. એટલે જેને દાદર થઈ હશે ને એને આ વાત છે ને ઊંચા કરી નાખે, એવી છે. હા, એસિડ જેવી વાત છે દાદર. એટલે સમજ્યા ને પેલા? હા, ઉપરથી ધોળા છે.
બસ મુક્તો જરા અડવા દેજો, અહીં બેઠેલા જેને જેને અડવા દેજો થોડી. હા, નરી હકીકત કહું છું. મુક્તો પાછા વળી જજો. એ સુખ કીધું ને, હોજા ચડેલા આદમી જેવું સુખ છે. હોજા ચડેલો કોઈ આદમી હોય ને, લાગે તંદુરસ્ત, પણ એને પૂછજો કેવો તંદુરસ્ત છે. હા, એ ઓરિજિનલ હેલ્ધી બોડી નથી, એની ઓરિજિનાલિટી નથી. એ હોજા ચડેલા આદમી જેવું છે. એમ એ પૈસો, એ દ્રવ્ય અત્યારે કદાચ મોટી ગાડીઓ ને બંગલાઓ દેખાતા હોય ને, પરંતુ રોઈ રોઈને ભોગવનારા મેં એક નહીં હજારો જોયા છે. બોલો, રોઈ રોઈને ભોગવતા હોય. બોલો, અને તમે ભલે મહેનત કરીને મજૂરી કરીને તમે રોટલો ને છાશ ખાતા હોય ને, હું તમને સુખી માનું છું, એને સુખી માનું છું. તમે સુખી છો, કારણ કે પહેલા ભોગવ્યા હોય મોટા મોટા ભોગ, અને એમાંથી થાય મોટા મોટા રોગ. સમજ્યા? બીજાને બદામ ને કાજુ ખવડાવતા હોય ત્યારે દિવાળી ઉપર બેતા વર્ષે એમ તમે પેલા ટીપોઈ ઉપર પડી હોય બદામ ને કાજુ ને તમે જુઓ ને બધું, પણ એને પૂછો એક દાણો ખાઈ શકે છે એમાંથી? એ બીજાના માટે દેખાડો, એને ના ખવાતું હોય. હો, અને તમે બોલો, તમે મુઠ્ઠી ભરીને ખાઈ જાઓ ને તો તમને કશું ના થાય. મુક્તો બન્યું કેવું સાંભળજો. એક અડધો કલાકની અંદર ઘરના ત્રણેય સભ્યો ગાયબ. ગાયબ એટલે સમજી ગયા ને પહેલા? બોલો, શું કરવાની આ સંપત્તિને? કરોડોની સંપત્તિ, 20 કરોડનો 50 કરોડનો બંગલો કરવાનો શું? આ તો એ વાત એમના ભાઈઓ પછીથી પેલી કવર ઉઘાડ્યું, કવરમાં લખેલું ને મને 50 લાખ રૂપિયા લઈને આપવા આવ્યા. અહીંયા આપણે સ્વામિનારાયણ ધામમાં 50 લાખ રૂપિયા ઓલે એમ લખેલું કે SMVSમાં 50 લાખ મારા આપજો, એટલે આપવા આવ્યા. મને વિલ બતાવ્યું કે સ્વામી મારી બેનનું આવું થયું. અમે તો પેપરો, ન્યૂઝપેપરો, ટીવીઓ અમે જોતા નથી, અમે સાંભળતા નથી, અમે અમારા સંતોને કોઈને, મને ન્યૂઝપેપર અમને નથી વાંચ્યું, અમે વાંચતા નથી, અમે ટીવી જોતા નથી, અમે મોબાઈલ ફોન રાખતા નથી. અમારા સંતો કોઈ આ તમારા આ કચરા પેટી કહેવાય. આ મોબાઈલ એટલે કચરા પેટી કહેવાય. મોટામાં મોટી દુનિયાની જો મોટામાં મોટી કચરા પેટી હોય તો આ ફોન, સ્માર્ટફોન. સાચી વાત છે? કેટલા માનો છો આ વાતમાં? કેટલા એગ્રી છો? પહેલાં દુનિયાની મોટામાં મોટી કચરા પેટી તમે ખિસ્સામાં લઈને ફરો છો. આખી દુનિયાનો કચરો આવે. મુક્તો પેલા 50 લાખ રૂપિયા લઈને આવ્યા, પેલા ભાઈઓ, ત્રણેય ભાઈઓ, કે સ્વામી મારી બેને આ બિલ લખ્યું. સેવકે હાથ જોડીને કહી દીધું, તમારી બેને જે ભાવના દેખાડી છે એને ધન્યવાદ આપું છું, પરંતુ આ પૈસો અધર્મનો છે. આ પૈસો અધર્મનો છે. તમારું ખેદાન મેદાન કરી નાખ્યો પરિવારને, આખા પરિવારને ખેદાન મેદાન કરી નાખ્યો. એ કાલે જો અમારા ત્યાં આવશે તો એ પૈસો અમને ખેદાન મેદાન કરી નાખશે. માટે 2 હાથ જોડીને વિનંતી કરું છું, આ પૈસાને જ્યાં આપવા હોય ત્યાં આપી દો, અમે નહીં લઈએ, અમે નહીં લઈએ. મુક્તો નથી લીધો એ પૈસો. આ સ્વામિનારાયણ ભગવાનની સાક્ષીએ કહું છું, અમે 50 લાખ રૂપિયા નથી લીધા. 50 લાખ નહીં, 50 કરોડ હોત તોય ના લેત. અને આજે હું ભર સભામાં કહું છું, તમારા અધર્મના પૈસા અને અનીતિના પૈસા જો તમારા ઘરમાં આવતા હોય એનું ડોનેશન આ SMVSમાં ના કરશો. અમે તમને 2 હાથ જોડી વિનંતી કરીએ છીએ. વર મરો, વરની માં મરો, વરનો બાપ મરો, અમારું તરભાણું ભરો. તમારે જ્યાંથી પૈસા લાવવા હોય ત્યાંથી લાવો, જેમ કમાવો એમ કમાવો, પણ અમને ડોનેશન કરો. અમે એ આ સાધુમાં નથી, એ નહીં મળે અહીંયા, અમે એ નથી લેવા માંગતા. અને એટલે અમે સત્ય હકીકતને સત્યના રણકાર સાથે કહી શકીએ છીએ. મુક્તો કોઈ દિવસ ખોટું ના થવા દેશો, ખોટું ન કરશો, નહીંતર એ પૈસો તમને સુખી નહીં થવા દે, દુખી કરી નાખશે. ટકોરા મારે એવા થાવ, ટકોરા મારે તો તમે અમારા, નહીંતર અમારે ને તમારે કોઈ લેવા દેવા નથી. ભલે આવડો અડધાની પાઇપનો ચાંદલો કરીને આવો તો અમારે તમારી જોડે કોઈ લેવા દેવા. મુક્તો બસ આપણે બધાએ આજે સંકલ્પ કરજો,
આપણા જીવનમાં કોઈ દિવસ ખોટું કરવું નથી. નાનાને નાનું ખોટું થતું હોય, મોટાને મોટું ખોટું થતું હોય. આપણે નાનુંય ખોટું કરવું નથી. અને જો તમારી જિંદગી બહુ સુવાસિત થશે, પહેલાં બહુ જ સુખી થશો. પહેલાં દુઃખી દેખાય છે, સુખી ને દુઃખી છે. તમે દેખાતો હશો કોઈને દુઃખી, પણ તમે સુખી હશો એ પહેલાં. માટે આવા થજો. અને અમે એવા ભક્તો પર જ અમે રાજી થઈએ છીએ. ભગવાનનો રાજીપો પણ એની પર જ થાય છે. માટે આવા ખૂબ ખૂબ પ્રામાણિક જીવન જીવતા થજો એવી દરેક ભાઈઓને ખાસ ખાસ અમારી વિનંતી છે. મહાપ્રભુને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું કે દયાળુ અમારા સંતોનું જીવન પણ એવું પારદર્શક બને અને તમારા સૌનું જીવન પારદર્શક બને એવી અમારી સૌની ઉપર કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો. પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામી.